प्रशासनिक तंत्रनी साथे किसान शक्ति ने पण नवा विचारों नवीन उन्मेषो आप्या। एटલું જ નહીં, ખેતીવાડી, પશુપાલન અને દૂધ મંડળીઓના ક્ષેત્રે નારી શક્તિને પ્રોત્સાહિત કરવાનું નવું અભિગમ અપનાવી વર્ષ 14-15ના સમગ્ર વર્ષને કૃષિ વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત ગાંધીનગર આગળ આવેલા મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે। આગામી 100 દિવસમાં ગુજરાતની વિકાસ યાત્રાને નવો મોડ આપવાની પ્રતિબદ્ધતા સાથે સૌનો સાથ સૌનો વિકાસની નેમ સાકાર કરવા મક્કમ ઇરાદા સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમગ્ર દેશ માટે સીમા ચિહ્ન રૂપ બની રહેનારા તેવા સમર્થ અને દ્રષ્ટિવંત મુખ્યમંત્રી બની રહ્યા છે। સત્તા ગ્રહણ કર્યાના 30 દિવસમાં રાજ્યના સર્વાંગી વિકાસ ક્ષેત્રે બૃહદ ઉત્કર્ષ માટે એક નક્કર કાર્યક્રમ નક્કી કરી દક્ષિણ ગુજરાત લક્ષ્યાંક 100 દિવસની જાહેરાત કરી છે। મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક નાગરિકના ચહેરા પર खुशहाली लाभवाना अभिगम साथे सर्व समावेशक सर्वग्राही विकास ना सफल छेवाड़ाना मानवी सुधी पहुंचे एवी फिलोसफी साथे जनहित सुखाकारी અને માનવ સૂચકાંકને આવી લેતા રાજ્યના સર્વાંગી વિકાસને સ્પર્શતા 11 મહત્વપૂર્ણ વિષયના 48 મુદ્દાઓનો સમાવેશ કરી આગામી 100 દિવસમાં રાજ્યના વિકાસની ગતિને એક નવો જ આયામ આપવાનું એજન્ડા તૈયાર કર્યું છે। માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા 14-15ના અંદાજપત્રમાં એક નવતર પ્રયાસ તરીકે જેન્ડર બજેટ જાહેર કરવામાં આવ્યું છે। જેન્ડર બજેટમાં મહિલાઓના ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓ સમાવેશ કરી છે। સમગ્ર રાજ્યમાં તારીખ 1 થી 15 અગસ્ટ 2014 દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં महिला सशक्तिकरण परेड, महिला पानी समिति सशक्तिकरण, दीकरी दिवस, स्वावलंबन दिवस, नेतृत्व युक्ति दिवस, आरोग्य दिवस, अस्मिता दिवस, महिला पशुपालक दिवस, शिक्षण दिवस, कर्मयोगी दिवस, सुरक्षा दिवस, महिला अधिकार दिवस की उजवणी કરવામાં આવી હતી। ગાંધીનગર ખાતે સેક્ટર 21 માં રાખી મેળો યોજીને સખી મંડળની બહેનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી। ગાંધીનગર જિલ્લો राज्य अपूर्व विकास यात्रा में पूर्णपणे सहभागी बनीने नवा आयामों सिद्ध करी रह्या छे। पाटनगर धरावतो आ जिल्लो समग्र राज्यना सर्वोच्च विकासनुं ग्रोथ इंजन बनीने विकास करी रह्यो छे। सतत सर्वांगी विकास, सद्भावना, शांति और सुखाकारी वातावरण ए आ जिल्लानुं मूलभूत स्वभाव रह्यो छे। जिल्लो आपणे जाणीए छीए तेम कृषि, पशुपालन, शैक्षणिक और औद्योगिक विकास, अंतरमाળખાકીય सुविधाओं, सहकारी क्षेत्र, प्रवृत्ति क्षेत्र विकास को अग्रदूत बनी रह्યું છે। पंचशक्तिना पुनित अजवाड़ाथी जिल्लो प्रकाशित છે। राज्य सरकार द्वारा दरिद्र नारायण घरे सुखी ज्योति प्रज्वलित करवा અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓને આપવાના ઉમદા આશયથી સમગ્ર રાજ્ય ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવી રહ્યા છે। આ મેળા થકી વચોટિયાઓ નાબૂદ થયા છે। તેમજ આગામી સપ્ટેમ્બર માસથી ગાંધીનગર જિલ્લા સહિત राज्यभर गरीब कल्याण मेला धराशे। शाळा क्रमोत्सव और कन्या केळवणी महोत्सव आयोजन द्वारा शाळाए जवा लायक तमाम बाळकोनो शाळा प्रवेश कराववामां आव्यो छे। जून 2014 में योजायेल ग्राम कक्षाना शाळा प्रमोत्सव और कन्या केळवणी महोत्सव कार्यक्रम अंतर्गत धोरण 1 में 9497 और धोरण 8 में 9524 और आंगणवाड़ी में 5936 बाળકોને प्रवेश मेळव्यो छे। गांधीनगर जिला में अगाऊ ड्रॉपआउट रेशियो વધારે હતું, પરંતુ શાળા પ્રવેશોત્સવ થકી સમાજમાં ફેલાય શિક્ષણ અંગેની લોક જાગૃતિના કારણે આજે આપણું ड्रॉपआउट રેશિયો ઘટી રહ્યું છે। ગુજરાત જ માત્ર એવું રાજ્ય છે જ્યાં ગુણોત્સવ કાર્યક્રમ થકી શાળાઓ તેમજ શિક્ષકોને ગ્રેડ આપવામાં આવે છે। આ કાર્યક્રમ થકી શિક્ષણની ગુણવત્તામાં સુધારો જોવા મળી રહ્યો છે। ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાઓમાં કુલ 1061 આંગણવાડીઓ કાર્યરત છે। તેમાંથી 820 આંગણવાડીઓ પોતાનું મકાન ધરાવે છે। દક્ષિણ ગુજરાત 100 દિવસ અંતર્ગત સમગ્ર જિલ્લામાં 100 દિવસમાં 6000 જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે। આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની ટીમે સખત પ્રયત્ન શરૂ કર્યા છે, જેની ફલશ્રુતિ રૂપે તારીખ 22 જુલાઈ 2014 સુધીમાં જિલ્લામાં खासा एवं प्रोग्रेस करवामां आवी छे। गांधीनगर जिला में जिला जल और स्वच्छता यूनिट की NRTWP द्वारा
જુલાઈ 2014 સુધીમાં 269 ગામોની 40 લાખની યોજનાને જિલ્લા જન સ્વચ્છતા સમિતિ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના કૃષિ મહોત્સવમાં ખૂબ ફળદાયી પરિણામ પ્રાપ્ત થયા છે. ચાલુ વર્ષે જિલ્લામાં 15 દિવસના કૃષિ મહોત્સવ યોજાયો હતો. કૃષિ મહોત્સવ દરમિયાન પશુ આરોગ્ય મેળા યોજીને 3,61,000થી વધુ પશુઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં કૃષિ મહોત્સવ થકી આજે ખેડૂતો બાગાયત પાકોનું ઉત્પાદન તરફ વળ્યા છે. 4 વર્ષના ટૂંકા ગાળામાં બટાટાના ઉત્પાદનમાં 43,581 મેટ્રિક ટનનો વધારો થયો છે, જ્યારે ફળ પાકોના ઉત્પાદનમાં 4 વર્ષમાં 5,788 મેટ્રિક ટન વધારો થયો છે. જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થાની યોજનામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. અન્નપૂર્ણા યોજનામાં 65 વર્ષથી ઉપરના નિરાધાર દરિદ્રોને માસિક 10 કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા સાચવવા અને પ્રશ્નોનું નિરાકરણ માટે MMS દ્વારા ફરિયાદ નોંધાવવાની પદ્ધતિનો અમલ મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર મહાપાલિકાના વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટે નાના વાહનોની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. તેમજ માર્ગોને સ્વચ્છ રાખવા માટે પણ 1,92 લાખના ખર્ચે 3 આધુનિક સુવિધાથી સજ્જ ટ્રક માઉન્ટેડ ડોર સ્વીપર મશીન પણ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લાના 4 તાલુકાઓમાં જલ સેવા કેન્દ્રો દ્વારા આધુનિક પદ્ધતિએ પારદર્શી રીતે એટીવીટી યોજના હેઠળ વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર સમગ્ર ભારત દેશની સૌપ્રથમ NABH એક્રિડિટેડ હોસ્પિટલ બની છે. તે આપણા સૌ માટે, આરોગ્ય વિભાગ માટે અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. સિવિલ હોસ્પિટલ ખાતે કોર્પોરેટ કક્ષાના અદ્યતન ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે.